રાજ્યની 17 જિલ્લા પંચાયતો અને વિવિધ તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી માટે આજે ખાસ સામાન્ય સભા મળવા જઈ રહી છે। આ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો પર નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જે જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા યોજાવાની છે તેમાં આણંદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન કોના હાથમાં જશે તેના પર અત્યારે સમગ્ર રાજ્યની નજર ટકેલી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, 17 જિલ્લા પંચાયતો જે છે એમાં આજે સભા મળવાની છે, વરણી થશે, કોણ પ્રમુખ, કોણ ઉપપ્રમુખ, સૌ કોઈની નજર। જો ગઈકાલે મોટા ભાગના જિલ્લાઓની અંદર જિલ્લા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના ફોર્મ છે તે ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। જે 17 જિલ્લાઓ હતા એ 17 જિલ્લાઓ પૈકી એક જિલ્લો એટલે કે આણંદ જિલ્લાને બાદ કરતા બાકીના તમામ જિલ્લાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના બોડી છે તે નવી બનવા જઈ રહી છે। આણંદ જિલ્લાની અંદર જ એક વિવાદ એવો થયો કે જે એસટી અનામત બેઠક હતી, પરંતુ ભાજપ પાસે ચૂંટાયેલ વ્યક્તિ પાસે એસટીનું માન્ય સર્ટિફિકેટ ન હોવાના કારણે એ બેઠક કોંગ્રેસના એસટી ઉમેદવાર જે જીતેલા હતા એમની પાસે ગઈ, એટલે બહુમતી હોવા છતાં આણંદ જિલ્લા પંચાયત છે તે હવે કોંગ્રેસના ત્યાં પ્રમુખ રહેશે। એ જ પ્રકારે અન્ય 17 જેટલી જિલ્લા પંચાયતોની અંદર આજે સામાન્ય સભા 11 વાગ્યા પછી મળશે અને એમાં સત્તાવાર પ્રમુખ ઉપપ્રમુખના નામો કે જે ગઈકાલે ફોર્મ ભરવામાં આવ્યા છે એ નામોને બિનહરીફ જાહેર કરવામાં આવશે અને સાથે પાર્ટી તરફથી નક્કી થયેલા કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતા એમ 5 હોદ્દાઓ છે એ 5 હોદ્દાઓની સત્તાવાર જાહેરાત આજે બપોર સુધીમાં થઈ જશે। અગાઉ 17 જિલ્લાઓમાં જાહેરાતો 23 તારીખે થઈ હતી। આજે અન્ય 17 જિલ્લાઓ છે એટલે 34 જિલ્લા પંચાયતોમાં આ વરણીની પ્રક્રિયા છે આજે પૂરી થશે। ત્યાર પછી આવતીકાલથી મહાનગરો માટેની પ્રક્રિયા 2 દિવસ સુધીમાં પૂર્ણ કરાશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।